જો એક અલગ જ રીતે પાલકનું શાક બનાવી લીધું ને તો ઘરમાં જો પાલક નહીં ખાતા હોય ને તો પણ બધા આંગળા ચાટી જશે. એટલું સરસ આ શાક બનીને તૈયાર થઈ જશે. નાના બાળકોથી લઈને મોટા વડીલો બધાને ભાવશે. તો પાલકનું એક અલગ જ રીતે શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી પાલક લીધેલી છે. એકદમ ફ્રેશ પાલક લઈને આ રીતે ઝીણી ઝીણી સમારી લઈશું અને ગરમ પાણીની અંદર બધી જ ઝીણી સમારેલી પાલકને એડ કરીને 5 મિનિટ સુધી રહેવા દઈશું. એને ઉકાળવાની નથી અને તરત જ આ રીતે બરફવાળા ઠંડા પાણીની અંદર એડ કરીને પાણી નિતારીને પ્લેટમાં કાઢી લઈશું. હવે એક વાસણની અંદર તેલ અને બટર એડ કરીશું. જીરું, સૂકા મરચા, હિંગ અને લસણના ટુકડા એડ કરીને સાતળી લઈશું. લસણનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે 2 ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાને કટ કરીને એડ કરીને મિક્સ કરી લઈશું. અને પછી હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો અને થોડું એવું 2 થી 3 ચમચી પાણી એડ કરીશું. મસાલા બળે નહીં એટલા માટે. મસાલામાંથી તેલ છૂટું પડી જાય એટલે 2 ટામેટાની પ્યુરી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. સરસ મજાની ગ્રેવી આપણી કુક થઈ ગઈ છે. તો એક પેસ્ટ બનાવવા માટે શિંગદાણા, કાજુ અને 1 ચમચી બેસન, 1/4 કપ જેટલું પાણી એડ કરીને સરસ રીતે આ વ્હાઈટ પેસ્ટને તૈયાર કરીને ઉપર એડ કરી લઈશું. કન્ટિન્યુ હલાવતા રહીશું જેથી બેસન સરસ રીતે કુક થઈ જશે. તેલ સાઈડમાંથી છૂટું પડી જાય એટલે ગ્રેવી આપણી તૈયાર છે. હવે જે પાલક હતી એ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. પાલક મિક્સ કર્યા પછી 1 થી 1.5 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. થોડો એવો ગોળ એડ કરીશું. ગોળની જગ્યાએ ચપટી ખાંડ એડ કરી શકો જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જશે. સરસ રીતે પાલક કુક થઈ ગઈ છે. મિક્સ કરીને હવે ઘીનો વઘાર કરીશું. એની અંદર લસણના ટુકડા અને કાશ્મીરી મરચું એડ કરીને વઘારને સ્પ્રેડ કરી લઈશું. તો મસ્ત મજાનું પાલકનું એક અલગ રીતે શાક તૈયાર છે. હવે આ શાકને તમે પરાઠા સાથે કે ગરમા ગરમ રોટલી સાથે ટિફિનની અંદર પેક કરીને લઈ જઈ શકો. થેન્ક યુ.